St. Xavier School, Adipur. Standard 5th E. Subject English. Unit 1, Part 1. હેલો ડિયર સ્ટુડન્ટ્સ, તો આજે આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરવાના છીએ. આપણે જે સેમિસ્ટર 1માં જે રહી ગયું છે એ આજે આપણે કમ્પ્લીટ કરશું. એમાં યુનિટ 1 પહેલાં આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ. યુનિટ 1નું નામ છે વોટ ઇઝ ઇન ધીસ યુનિટ. આનો મતલબ હોય કે આ યુનિટમાં શું છે. તો એમાં આપણે પહેલું એક્ટિવિટી 1 સ્ટાર્ટ કરશું, જેમાં નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. એમાં એક કાવ્ય છે જે તમારી નોટબુકમાં તમારે લખવાનું છે. હું તમને તમારે સાંભળવાનું છે, હું તમને સમજાવીશ અને આપણે ગાવાનું પણ છે. કાવ્યનું નામ છે અ રેપ. હવે રેપ એટલે શું હોય? ટકોરો. આપણે કેવી રીતે ટકોરો વગાડતા હોઈએ, એક ટાઈપની મ્યુઝિક હોય. આપણે ટકોરો શું કામ વગાડીએ? કાંઈ આપણે સંગીત માટે આપણે યુઝ કરતા હોઈએ ને રેપ, એને કહેવાય, રેપને કહેવાય ટકોરો. તો પેલું લખ્યું છે હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ. હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ રેપ. હવે રિધમ એટલે કે લય, હિયર્સ ધ રેપ એટલે કે ટકોરો. આ ટકોરો ને આ લય છે. હિયર્સ ધ રિધમ તો લય છે, ટકોરો છે. 1 2 3 4 5 6 ક્લેપ. 1 2 3 4 5 6 તાળી પાડો. ક્લેપ એટલે કે તાળી પાડો. પછી હિયર્સ ધ રિધમ, હિયર્સ ધ બીટ. રિધમ એટલે કે તાલ, આ તાલ છે. હિયર્સ ધ બીટ, બીટ. બીટ એટલે કે આપણે તાલ. રિધમ એટલે કે લય અને બીટ એટલે કે તાલ. આ તાલ છે, આ લય છે. રિધમ એટલે કે લય, બીટ એટલે કે તાલ. કીપ ધેટ રિધમ ઇન યોર ફીટ. તમારા આપણે કેવી રીતે પગ વાગતો હોય અને આપણે એવી રીતે તાલ મલાવીને આપણે ગીત ગાતા હોઈએ. તો કીપ ધ રિધમ ઇન યોર ફીટ એટલે કે તમારા પગમાં લય જાળવો. કીપ એટલે કે જાળવો. પછી ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ ફન એટલે કે ગો ફોર ધ રિધમ એટલે કે લય સાંભળો. ગો ફોર ધ ફન એટલે કે મજા કરો. ગો ફન એટલે કે મજા, રિધમ એટલે કે લય. પછી 7 6 5 4 3 2 1. જો પાછળનું બોલ્યું છે 7 6 5 4 3 2 1. ગો ફોર ધ રિધમ એટલે કે લય સાંભળો. ગો ફોર ધ રેપ એટલે કે ટકોરો સાંભળો. 1 2 3 4 5 6 ક્લેપ. 1 2 3 4 5 6 તાળી પાડો. પછી ગો ફોર ધ રિધમ, ગો ફોર ધ બીટ એટલે લય સાંભળો, તાલ સાંભળો. હિયર્સ ધ રિધમ ગોઈંગ ડાઉન ધ સ્ટ્રીટ એટલે કે શેરીમાં ચાલવાનું. આ છે લય. શેરીમાં આપણે કેવી રીતે ચાલ્યા? આ એનું લય છે, આ એનું રિધમ છે. 1 2 3 4 5 પછી 7 6 5 4 3 2 1. વળી તાળી પાડે. આ આપણું શું છે? તાળી જે પાડીએ છે ને, આપણે શેરીમાં જઈએ ત્યારે આ શેરીમાં ચાલવાનો આ છે લય. ઓકે, નાઉ એક્ટિવિટી 2. નીચે ચિત્રમાં કેટલા ફ્લાવર્સ એટલે કે કેટલા ફૂલ છે, કેટલા એપલ્સ એટલે કે સફરજન, કેટલી કાર, બસસ, કેમલ એટલે કે ઊંટ, રેબિટ એટલે કે સસલું, ફ્રોગ્સ એટલે કે દેડકો, બનાનાઝ એટલે કે કેળા કેટલા છે એ તમારે લખવાના છે. જો અહીંયા જે જગ્યા આપી છે ને, ફૂલની આગળ, ફ્લાવર્સની આગળ જે જગ્યા આપી છે, એપલ્સની આગળ જે જગ્યા આપી છે, એની આગળ તમારે લખવાનું છે કે કેટલા છે. જો કાઉન્ટ કરવાના. હવે ફૂલ કાઉન્ટ કરો ત્યારે કેટલા છે, હું 1 2 તમને ઉદાહરણ આપીશ, પછી તમારે જાતે કરવાનું છે. 1 2 3 પછી 4 અને 5. તો કેટલા ફૂલ થયા? 5. તો અહીંયા તમારે લખવાના 5. સમજ્યા? એવી જ રીતે એપલ કેટલા, સફરજન કેટલા, કાર કેટલી,
બસીસ, કેમલ્સ, રેબિટ્સ. ઓકે, આ તમારે કરી લેવાનું છે. હવે નેક્સ્ટ જો, હવે આ બી તમારે હોમવર્ક છે. ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો, બોલો અને લખો. જો આમાં આપણે લખ્યા છે ને, ધેર આર 5 કાર્સ ઇન ધ પિક્ચર, એટલે કે આ ચિત્રમાં 5 કાર છે. તો હવે તમે કાઉન્ટ કરવાનું, આપણે એપલ કાઉન્ટ કરી લઈએ એવી રીતે લખવાનું. જો એપલ કાઉન્ટ કરો 1 2 3 પછી 4. તો કેટલા એપલ છે? 4. તો અહીંયા લખવાનું ધેર આર, તો તમે અહીંયા લખી શકો છો ધેર આર 4 એપલ્સ ઇન ધ પિક્ચર. જેટલા જે હોય ને એ તમારે અહીંયા આ ઉદાહરણ પ્રમાણે ધેર આર 1 હોય તો ધેર ઇઝ, વધારે હોય 1 થી તો ધેર આર લખીને વાક્ય બનાવવાનું છે. ઓકે, હોમવર્કમાં કરી લેવાનું, ઇઝી છે. હવે નેક્સ્ટ આપણે એક્ટિવિટી છે હિતુઝ ક્લાસરૂમ. એમાં એક સ્ટોરી નથી, બટ એમાં બતાવે છે ક્લાસરૂમના બાબતમાં બધું બતાવે છે. ક્લાસરૂમમાં કોણ છે, શું છે, કઈ વસ્તુઓ છે. તો એમાં એક છોકરી છે હિતુ, તો એની ક્લાસરૂમના વિષયમાં બધું બતાવે છે. તો ચલો આપણે જોઈ લઈએ એક્ટિવિટી 3A. ઓકે, હવે જો લુક એટ હિતુઝ ક્લાસરૂમ. લુક એટ હિતુઝ ક્લાસરૂમ એટલે કે હિતુના ક્લાસરૂમમાં જો. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ અને તેના મિત્રો ક્લાસરૂમમાં છે, એટલે કે વર્ગખંડ. ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. તે મોટું ક્લાસરૂમ છે. ધ વોલ્સ આર પિંક. જે દિવાલ હશે ને એ કેવા કલરની છે? ગુલાબી કલરની છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. અને જે બોર્ડ ઉપર જે ટીચર લખતા હોય તે કાળા કલરનું છે, બ્લેક છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. અને જે સીલિંગ એટલે કે છત, જે ઉપરની જે પંખા ઉપર શેનાથી હોય? છતથી લાગેલા હોય ને, તો તે વ્હાઇટ કલરની છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. કેટલા વિન્ડો છે? કેટલી બારીઓ છે? 2 બારીઓ, યાદ રાખવાનું. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. વિન્ડો એટલે કે બારીના જે બારણા હોય ને તે કેવા કલરના છે? બ્રાઉન કલરના. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. એટલે કે જે દરવાજા છે તે બી બ્રાઉન એટલે કે ભૂરા કલરના છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે કે ભોંય, જે આપણે પોચું કેમાં ઉપર મારીએ? ફ્લોર ઉપર મારીએ ને, ભોંય ઉપર, તો એને કહેવાય ફ્લોર. ક્લીન એટલે કે તે સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન. બેન્ચીસ જેના ઉપર આપણે લખીએ, પાટલી ઉપર લખીએ ને, એ પણ સાફ છે. દેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. એટલે કે બારી પાસે બુલેટિન બોર્ડ છે. બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ ઉપર તમે કેવી રીતે કાંઈ ચિત્ર હોય તમે લગાવો, કાંઈ કોઈ પ્રસંગ હોય તો એના વિષયમાં કાંઈ લગાવતા હોય ને, એને બુલેટિન બોર્ડ એટલે નોટિસ બોર્ડ કહેવાય. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. એના ઉપર ચિત્ર લાગેલા છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ છે તે ફર્સ્ટ બેન્ચ ઉપર બેઠી છે. ધેર ઇઝ પ્લેટફોર્મ ઇન ધી ક્લાસરૂમ. પ્લેટફોર્મ એટલે કે જો જે શિક્ષક છે આ પ્લેટફોર્મ ઉપર બેઠા છે. ઓકે, આઈ મીન ઊભા છે. પછી જો ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. There is a platform in the classroom. The teacher's table is on the platform. ટીચરની જે ટેબલ છે તે પ્લેટફોર્મ ઉપર છે. The chair is near the table. જે ચેર છે ને તે ટેબલની કને છે. નિયર એટલે કે એની બાજુમાં. The chair and the table are new. જે ચેર ને ટેબલ છે ને તે નવા છે. ન્યૂ એટલે કે નવી છે. There is a book on the table. ટેબલ ઉપર એક બુક છે. The book is very thick. thick એટલે કે જાડી. બુક બહુ જાડી છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. તે ડિક્શનરી છે. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. તો જે શિક્ષક છે તે બ્લેકબોર્ડની કને છે. ધેર ઇઝ અ ચોક સ્ટિક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં ચોક એટલે જે આપણે બોર્ડ ઉપર લખીએ ને ચોકથી, એને ચોક સ્ટિક કહેવાય. એના હાથમાં છે. ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ. જે ચોક સ્ટિક છે ને તે સફેદ છે. ધેર ઇઝ અ કબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કબોર્ડ છે ને તે બ્લેકબોર્ડની કને છે, બાજુમાં છે. ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધી કબોર્ડ. કબોર્ડમાં સ્ટોરી બુક્સ છે. ધેર ઇઝ અ ડસ્ટબિન ઇન ધી ક્લાસરૂમ. ક્લાસરૂમમાં ડસ્ટબિન છે એટલે કે કચરા ટોપલી છે. અને સ્ટોરી બુક્સ એટલે કે વાર્તાઓની પુસ્તકો. ઇટ ઇઝ નિયર ધ ડોર.
જે ડસ્ટબિન છે ને એ દરવાજાની કને છે. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. હવે ક્લીન એટલે કે સ્વચ્છ અને એરી એટલે કે હવા ઉજાસવાળું છે એનું ક્લાસરૂમ વર્ગખંડ. ઓકે, સમજી ગયા. હવે જો એક્ટિવિટી 3B, હવે એમાં છે ને તમારે હોમવર્ક કરવાનું છે. ફકરમાં આવેલા શબ્દો, હવે કયા કયા શબ્દો છે એ અહીંયા બાજુ લખવાના અને ફકરમાં ન આવેલા શબ્દો એ અહીંયા. તો આમાં જો સીલિંગ હતું ફકરમાં, હા. પ્લેટફોર્મ, યસ. બ્લેકબોર્ડ હતું, બુલેટિન બોર્ડ. પછી ફેન હતું કાંઈ નહોતું ને, ફેનના વિષયમાં ક્યાં કાંઈ કીધું તો અહીંયા લખશું. પછી પેનના વિશે કાંઈ હતું તો એ બી અહીંયા લખશું. પછી વિન્ડોના બારેમાં કીધું. પછી રૂફના વિશે કાંઈ બોલ્યું કાંઈ આપણે ફર્શના બારેમાં તો કીધું, ફ્લોરના બારે, પણ રૂફના વિષયમાં કાંઈ નહીં કીધું તો અહીંયા. પછી પિંક બોર્ડ હતું કે બ્લેકબોર્ડ હતું તો પિંક બોર્ડ બી અહીંયા હશે. તો એવી રીતે જે ફકરમાં આવેલા છે એ અહીંયા લખવાના, ના આવેલા એ અહીંયા લખશું. ઓકે, હવે જો જોડીમાં કામ કરો. નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. હવે ઇન માય ક્લાસરૂમ એટલે કે તમારી ક્લાસરૂમમાં જે ચીજો હોય ને એ તમારે અહીંયા લખવાની અને તમારી ક્લાસમાં જે નથી એ અહીંયા લખશો. હવે સીલિંગ એટલે કે જે છત તો છે ને તમારી ક્લાસરૂમમાં તો યસ અહીંયા લખશું. પ્લેટફોર્મ છે હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું છે. બ્લેકબોર્ડ છે. સ્કૂલ ક્લાસરૂમમાં આવે કે સ્કૂલમાં ક્લાસરૂમ હોય તો અહીંયા આપણે નોટ ઇન માય ક્લાસરૂમમાં સ્કૂલ લખશું. ઓકે, એવી જ રીતે તમારી જે ક્લાસમાં તમારે હોય એ લખવાનું, ન હોય એ અહીંયા લખવાનું. આ હોમવર્ક તમારે છે. હવે જો એના મેં જે હિતુસ ક્લાસરૂમના મિનિંગ્સ જોઈ લો. ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. ફ્રેન્ડ એટલે કે મિત્ર. બિગ એટલે મોટું. સીલિંગ એટલે છત. વિન્ડો એટલે બારી. બેન્ચ એટલે કે પાટલી. પછી નેક્સ્ટ બુલેટિન બોર્ડ એટલે નોટિસ બોર્ડ. ન્યૂ એટલે કે નવી. ડિક્શનરી એટલે કે શબ્દકોશ. કબોર્ડ એટલે કે કબાટ. એરી એટલે કે હવા ઉજાસવાળું. એનું ક્લાસરૂમ કેવું હતું? હવા ઉજાસવાળું. હવે જો તમારી વર્કબુકમાં છે ને આ તમારી ક્વેશ્ચન આન્સર્સ છે જે તમારે કરવાના છે. તો ચલો આપણે સ્ટોરી હમણાં વાંચી લીધી છે. હિતુનું ક્લાસરૂમના વિશે આપણે બધું ખબર છે તો એના ક્વેશ્ચન આન્સર્સ ફટાફટ કરી લઈએ. વેર ઇઝ હિતુ? તો હિતુ ઇઝ ઇન ક્લાસરૂમમાં છે ને તો હિતુ ઇઝ ઇન ક્લાસરૂમ. વેર ઇઝ ધ ડસ્ટબિન? ડસ્ટબિન ક્યાં હતું? દરવાજા પાસે હતું ને તો ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ કલર ઇઝ ઇટ? બુલેટિન બોર્ડ ક્યાં છે? એનો કલર કેવો છે? તો ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન કલર એટલે કે તે લીલા કલરનું છે. વોટ ઇઝ ધેર ઇન ધી કબોર્ડ? અને કબોર્ડમાં શું છે? હમણાં મેં તમને કીધું હતું વાર્તાની પુસ્તકો હતી ને કબાટમાં, તો ધેર આર સ્ટોરી બુક્સ ઇન ધી કબોર્ડ. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસ? તમારા ક્લાસમાં ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે? તો યસ, આપણી ક્લાસમાં તો છે ને તો યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. પછી નેક્સ્ટ ઇઝ હિતુસ ક્લાસરૂમ બિગ? હિતુનું ક્લાસરૂમ બિગ છે? જો સ્ટાર્ટિંગમાં જ કીધું હતું કે મોટું છે તો આપણે લખશું યસ હિતુસ ક્લાસરૂમ ઇઝ બિગ. વોટ કલર આર ધ વોલ્સ? દિવાલનો કલર શું છે? પિંક હતો ને, ગુલાબી કલર હતો. વોલ્સ આર પિંક ઇન કલર. વોટ કલર ઇઝ ધ સીલિંગ? સીલિંગનો શું કલર છે? ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ કેવા કલરની છે? વ્હાઇટ કલરની એટલે સફેદ. હાઉ મેની વિન્ડોઝ આર ધેર? કેટલી બારીઓ છે? 2 છે ને તો અહીંયા 2 લખશું. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. પછી નેક્સ્ટ વોટ કલર આર ધ ડોર્સ? દરવાજાના કયા કલર છે? તો બ્રાઉન, ભૂરા કલરના છે ને. પછી વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ? ટીચરની ટેબલ ક્યાં છે? પ્લેટફોર્મની ઉપર છે હતી ને તો આપણે લખશું ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. વેર ઇઝ ધ ચેર? ચેર ક્યાં છે? તો ચેર ઇઝ નિયર ધ ટેબલ. ચેર ક્યાં છે? ટેબલની બાજુમાં. વેર ઇઝ ધ બુક? બુક ક્યાં છે? ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ટેબલની ઉપર છે. પછી ઇઝ ધ બુક થિન? થિન એટલે કે પાતળી છે? ના, તે જાડી છે ને તો આપણે લખશું નો ધ બિગ ઇઝ નોટ થિન, ઇટ ઇઝ થિક. હવે નેક્સ્ટ વેર ઇઝ ધ ટીચર? ટીચર ક્યાં છે? ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની બાજુમાં છે ને. વેર ઇઝ ધેર ઇન હિઝ? વોટ ઇઝ ધેર ઇન હિઝ હેન્ડ? એમના હાથમાં શું છે? ચોકસ્ટિક હતી તો આપણે લખશું ધેર ઇઝ અ ચોક. ખાલી ચોક લખશું તો બી હાલશે. ધેર ઇઝ અ ચોક ઇન ટીચર્સ હેન્ડ.
વોટ કલર ઇઝ ધ ચોકસ્ટિક? કેવા કલરની છે ચોકસ્ટિક? તો વ્હાઇટ કલરની હતી ને, તો ચોકસ્ટિક ઇઝ વ્હાઇટ. વેર ઇઝ ધ કબોર્ડ? કબોર્ડ ક્યાં છે? ધ કબોર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની નજીક છે. ઇઝ હિતુઝ ક્લાસરૂમ ક્લીન? હિતુની ક્લાસરૂમ સ્વચ્છ હતી? તો કે હા, યસ, હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન. હવે ટ્રુ ઓર ફોલ્સ કરી લઈએ. હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ? નાની છે? તો ના, ફોલ્સ, મોટી હતી ને. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન? બુલેટિન બોર્ડ ગ્રીન કલરનું હતું? હા, તો ટ્રુ આવશે. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક? ઇંગ્લિશ બુક હતી? ના, ડિક્શનરી હતી ને, તો ફોલ્સ. દેર આર 2 ડસ્ટબિન્સ ઇન ધ ક્લાસ? 2 ડસ્ટબિન છે? ના, એક જ હતું ને. ધ પિક્ચર્સ આર ઓન ધ વોલ? વોલ ઉપર હતા પિક્ચર્સ? ના, નોટ, પેલું બુલેટિન બોર્ડ ઉપર હતા ને, તો અહીંયા ફોલ્સ આવશે. દેર ઇઝ અ કબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ? કબોર્ડ છે બ્લેકબોર્ડની કને? તો ટ્રુ, સાચી વાત. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ? તો ટ્રુ. ધ સીલિંગ ઇઝ પિંક? પિંક કલરની સીલિંગ છે? ના, વ્હાઇટ, તો ફોલ્સ. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન? તો ટ્રુ, સાચી વાત. ફ્લોર અને બેન્ચ બધી સ્વચ્છ હતી ને. પછી નેક્સ્ટ, દેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ? તો ટ્રુ. ધ બુલેટિન બોર્ડ ઇઝ બ્લેક? ગ્રીન કલરનું હતું ને, તો ફોલ્સ. દેર ઇઝ 1 વિન્ડો ઇન ધી રૂમ? એક જ વિન્ડો હતી? ના, બે બારીઓ હતી ને, તો ફોલ્સ. પછી ધ ડોર્સ આર બ્રાઉન? કે દરવાજા ભૂરા કલરના હતા? તો સાચી વાત, ટ્રુ. દેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધી ક્લાસરૂમ? પ્લેટફોર્મ છે ક્લાસરૂમમાં? હા, તો ટ્રુ. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ઓલ્ડ? જૂના થઈ ગયા છે ટેબલ? ના, ન્યૂ હતા ને, તો ફોલ્સ. ધ ચોકસ્ટિક ઇઝ ગ્રીન? ચોકસ્ટિક ગ્રીન કલરની છે? ના, તે તો વ્હાઇટ કલરની, તો અહીંયા ફોલ્સ આવશે. દેર આર સ્ટોરી બુક્સ ઇન ધી કબોર્ડ? સ્ટોરી બુક્સ, વાર્તાની પુસ્તકો કબોર્ડમાં છે? તો અહીંયા ટ્રુ આવશે. હા. ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ? ડસ્ટબિન બ્લેકબોર્ડની કને છે? ના, દરવાજાની કને, તો અહીંયા ફોલ્સ આવશે. હવે સાચા વિકલ્પો આપણે પસંદ કરીને કોષમાંથી યોગ્ય જે હોય ને એ આપણે અહીંયા લખવાનું છે. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ? ક્યાં હતા? ક્લાસરૂમમાં, તો ક્લાસરૂમ. ઇટ ઇઝ અ ડેશ ક્લાસરૂમ? કેવું હતું ક્લાસરૂમ? બિગ કે સ્મોલ? તો બિગ. ધ વોલ્સ આર પિંક કે બ્રાઉન? કેવા કલરની હતી? ગુલાબી, તો પિંક. ધ ડેશ ઇઝ બ્લેક? શું હતું? બ્લેક. બોર્ડ હતું ને, તો અહીંયા બોર્ડ આવશે. ધ સીલિંગ એટલે કે છત કેવા કલરની હતી? વ્હાઇટ. દેર આર ડેશ વિન્ડોઝ ઇન ધી રૂમ? કેટલા વિન્ડો હતા? કેટલી બારીઓ હતી? 2, તો 2. ધ ડોર્સ આર બ્રાઉન? જે દરવાજા હતા ભૂરા કલરના હતા? અહીંયા બ્રાઉન આવશે. ધ ફ્લોર ઇઝ? જે ભોંય હતી કેવી હતી? સ્વચ્છ હતી ને, ક્લીન આવશે. ડર્ટી કે ક્લીન? તો ક્લીન. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન? લીલા કલરની બુલેટિન બોર્ડ હતી. પછી દેર ઇઝ અ ડેશ ઇન ધી ક્લાસ? દેર ઇઝ અ પ્લેટફોર્મ ડેશ ઇન ધી ક્લાસરૂમ? તો ઇન આવે કે ઓન? ઇન આવે ને, એની અંદર હતી ને. ધ ટેબલ ઇઝ ડેશ ધ પ્લેટફોર્મ? તો ઓન. ટેબલ પ્લેટફોર્મની ઉપર છે ને, તો ઓન આવશે. ધ ચેર ઇઝ ડેશ ધ પ્લેટફોર્મ? પ્લેટફોર્મ નહીં આવે, અહીંયા ટેબલ આવશે. તો તમે કટ કરીને અહીંયા ટેબલ લખી નાખજો, નિયર આવશે. પછી ધ ચેર એન્ડ ધ ટેબલ આર? ચેર અને ટેબલ કેવા હતા? ન્યૂ હતા ને, નવા, તો અહીંયા ન્યૂ. દેર ઇઝ અ બુક ડેશ ધ ટેબલ? બુક ક્યાં હતી? ઓન ધ ટેબલ? ટેબલ ઉપર હતી ને. પછી ધ બુક ઇઝ? બુક કેવી હતી? થિન કે થીક? જાડી હતી એટલે થીક. ધ ટીચર ઇઝ ડેશ ધ બ્લેકબોર્ડ? ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. પછી ધ ચેર એન્ડ ધ ટેબલ આર કેવા હતા? નવા હતા, નવી હતી, તો અહીંયા ન્યૂ આવશે. દેર ઇઝ અ બુક ડેશ ધ ટેબલ? બુક ક્યાં હતી? ઓન ધ ટેબલ. ધ બુક ઇઝ થીક, જે આપણે થઈ ગયું. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ? ક્યાં? નિયર એટલે કે બાજુમાં હતા ને, અંડર એટલે તો નીચે થઈ જાય, તો બાજુમાં હતા બ્લેકબોર્ડની. દેર ઇઝ અ ચોક ડેશ ઇન હિઝ હેન્ડ? તો ઇન આવશે ને, એના હાથની અંદર હતી ને. ધ ચોક ઇઝ? ચોક કેવી છે? વ્હાઇટ. ડેશ અ કબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ? તો આર આવે, ઇઝ આવશે. ધેર ઇઝ, જો અ છે તો અહીંયા ઇઝ આવશે. અને સ્ટોરી બુક્સ, ઘણી બધી સ્ટોરી બુક્સ ઇન ધી કબોર્ડ? તો શું આવશે? આર આવશે. ધેર આર. અ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ? તો શું આવશે? ધેર ઇઝ.
ઓકે. યસ સ્ટુડન્ટ્સ, આઈ હોપ કે તમને હિતુઝ ક્લાસરૂમ જે એક્ટિવિટી છે એ સરખી રીતે સમજમાં આવી. તો હવે તમારે ક્વેશ્ચન આન્સર્સ, ટ્રુ ઓર ફોલ્સ, બ્લેન્ક્સ એ તમારે બધુંય તમારી વર્કબુકમાં અને મિનિંગ્સ તમારી નોટબુકમાં લખવાના છે અને પોયમ બી તમારી નોટબુકમાં લખવાનું છે. તો એટલો કરી નાખજો. ઓકે.